રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત આ સિઝનમાં ભુજ દેશનું સૌથી હોટેસ્ટ સિટી બન્યું. ભુજમાં તાપમાન 41 ડિગ્રીને પાર. અમદાવાદવાસીઓ ગરમીના પ્રકોપથી ત્રાહિમામ. અમદાવાદમાં સરેરાશ તાપમાન 40 ડિગ્રી નોંધાયું. લોકો રૂમાલ, કેપ, દુપટ્ટાથી ગરમીથી કરી રહ્યા છે બચાવ. શહેરના રસ્તા બપોરના સમયે સુમસામ. હસમુખ પટેલના નિવેદનથી રાજકીય ગરમાવો. ભાજપમાં નારાજગી ચાલતી હોવાનો સ્વીકાર. હસમુખ પટેલે કહ્યું, ભાજપમાં નારાજગીનો દોર ચાલી રહ્યો છે. સાબરકાંઠા ભાજપમાં ભડકો યથાવત. શોભના બારિયા સામે ચાલુ બેઠક દરમિયાન પંચાયતના સદસ્યોનો વિરોધ. વિજાપુર ભાજપમાં ભડકો. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ આપતા નારાજગીને લઈ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલનું રાજીનામું. પાટણમાં સાંસદ ભરતસિંહ ડાભીના ટકાવારીના નિવેદનને પગલે રાજકીય ગરમાવો. સાંસદ ભરતસિંહ ડાભીનો ચૂંટણી પ્રચારનો વિડીયો થયો વાયરલ. સાબરકાંઠામાં કોંગ્રેસને ઝટકો. તલોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખનું રાજીનામું. ભગવતસિંહ ઝાલાના રાજીનામાથી કોંગ્રેસમાં હડકંપ. ભગવતસિંહના સમર્થકો પણ આપી શકે છે રાજીનામા. અમદાવાદના બાપુનગરમાં પોલીસ પર હુમલો. 10 જેટલા શખ્સોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. 4 રસ્તા પરથી ઘરે જવાનું કહેતા ટોળાનો હુમલો. પોલીસે આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી. એમસીના એસ્ટેટ અધિકારીનો અમદાવાદની સાબરમતી નદીમાંથી મૃતદેહ મળ્યો. અધિકારી જયદીપ પટેલ ગઈકાલથી હતા ગુમ. અગમે કારણસર આપઘાત કર્યાનું અનુમાન. સુરતમાં કતાર ગામમાં ડમ્પર ચાલકે મહિલાની અડફેટે મહિલાનું મોત થયું. સ્થાનિકોએ ડમ્પર ચાલકને ઝડપી પોલીસને હવાલે. વલસાડના કપરાડામાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું. હજારો લીટર પાણી વેડફાયું. 10 ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉડ્યા. અસ્ટોલ જૂથ વોટર વિભાગના અધિકારીઓની બેદરકારી. દિલ્હીમાં કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે તેવા દાવાને ઈડીએ ફગાવ્યું. કેજરીવાલ સીસીટીવી નજર હેઠળ છે. તેણે કોઈ દસ્તાવેજ પર સહી કરી જ નથી. ઈડીએ વધુમાં કહ્યું, જેલમાંથી કેજરીવાલે કોઈ આદેશ કર્યો નથી.